જો આવડા આવડા દર છે. આ એક દર, અહીંયા બીજું દર, આ ત્રીજું, ના મૂલે પણ ચોથું છે અને 5, 6, 7, 8 જેવા છે. અને આ બાવળા આમાં 3 દિવસથી એક ધારા સરે છે. આ તલાહારાની બધું જો ભાંગી ભૂકો કરી નાખ્યો કૂંસો. અત્યારે આમ હેઠાણા છે. આ ઉપર છે કંઈક પારવા કાકાનું ઉલી સાઈડમાં છે, અહીંયા છે. અને એક તો પૂરો છે 10-11 ફૂટનો હણોથો છે. આ જો અહીંથી છે આવડો તે અહીં લગીનો એવડો હણોથો છે. જો આ હેઠે નાખો ને, અને મેન એક બાવળો છે મોટો, બાહુબલી બાવળો. જો આ રહ્યો, આ એક બાહુબલી બાવળો છે. એ એક કાપવામાં થોડીક વાર લાગશે. જય માતાજી મિત્રો, આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે. અને આપણે વ્લોગનું સ્ટાર્ટિંગ અત્યારે 4 વાગે કર્યું છે. સાંજના 4 વાગે વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અત્યારે આપણે વાડીએ આવ્યા છીએ. વાડીએ ડોબાને નીણ પાણી નાખવા આવ્યા હતા. પાણી પાઈ લીધું છે, નીણને કમ્પ્લીટ નાખી દીધું છે. ખાવાનું કામકાજ કરી દીધું છે ચાલુ. 3 નાખી દીધું છે. અને આપણે અત્યારે અહીંથી ધારીયું ને એ લઈને જવાનું છે. ઉલી વાડી જાય વાડીનું કામકાજ ચાલુ કરવાનું છે. બહાર છે એ બહાર થોડોક ચોખ્ખી કરવાની છે. એમાં છીંડાને એવું પડી ગયું છે ને અહીંયાની વાડી આપણે બાકી હતી. આ વાડી આપણે કમ્પ્લીટ કરી નાખી છે. એટલે ધાર્યું, કોરિયો અને હણોસો 3 વસ્તુ છે. ત્રણે વસ્તુ લઈને જવાનું છે એ વાડીએ. હવે એ વાડીએ આપણે એક દીની વાડી છે એટલે આજ જઈશું. અને આજ તો નહીં થઈ રહ્યો એટલે કાલે આજ બે દી જઈશું એટલે 2 દીમાં વાડીનું કામકાજ કમ્પ્લીટ થઈ જશે. એટલે હોરીઓ ને ધાર્યું ને બધું ગોતી લેવી, ગોતીને જવા દેવી ઉલી વાડી. આ ધાર્યું ને હોરીઓ બે કમ્પ્લીટ જો ગોતીને આપણે અત્યારે કડક છાંયે મૂક્યું છે. અને હણોથો પડ્યો છે આપણો આ જાર ઉપર. અને એ બધી વસ્તુ કમ્પ્લીટ ગોતી લીધી છે. અને હવે લઈને જવાનું ઉલી વાડી. આપણે અત્યારે એ વાડી આવતા રહ્યા છીએ. અને આ પાડ છે, આ પાડનું કામકાજ આપણે કાપવાનું કરવાનું છે. ધાર્યુંની લઈને આવતા રહ્યા છીએ. ધાર્યું તો અહીંયા પીડ્યું છે, હોન્ડા આપણું અહીંયા પીડ્યું છે. અને એક અમે હણોથો ગોતવાનો બાકી રહ્યો છે. હણોથો ગોતી લેવી, પછી બધા ડાળખા કાપી નાખવાના છે. અને પડવું તો જો આપણે હાવ ખાલી કરી નાખ્યું. તો આ ગાવડા આમાં 3 દિવસથી એક ધારા સરે છે. આ તલાહારાની બધું જો ભાંગી ભૂકો કરી નાખ્યો કૂંસો. અત્યારે આમ હેઠાણા છે. આ ઉપર છે કંઈક પારવા કાકાનું ઉલી સાઈડમાં છે, અહીંયા છે. એટલે લાગત બધી બાજુ ગાવડા તો છે જ તે. હજી આપણે આ પડવું હાંકશું નહીં ને ત્યાં લગીને સરવાનું ચાલુ રહેશે. એમ આમ આવે ને જાય એમ, ખડબડ હોય ન હોય તો થાય. અને આ કૂવો જો આપણે જે ભીર્યું છે, ઉનાળો છે પણ પાણી તો જોઈ એટલું ભીર્યું છે. હાંકી બાંકીને કંઈક આગતરો કપા ઉગાડશું. વાડ ને એ બધું કમ્પ્લીટ થઈ જાય પછી કંઈક આગળ વિચારવી. વાડ કમ્પ્લીટ થઈ જાય, એક દી હળતા થાય એવું બધું થાય. અને આ કાકાનીનો ભાગ જો એને તો અડધી પાળી કમ્પ્લીટ કાપીને હળગાવી દીધી છે. અને અહીંયા જો આ ગાવા પાણી આ એક ઢગલો રહ્યો છે એ અમે આવીને હળગાવી દે એટલે એમને વાડી કમ્પ્લીટ ચોખ્ખી થઈ જાય. અને હણોથો આપણે અત્યારે કાકાનીનો લેવાનો છે. એમને વાડ કમ્પ્લીટ કરીને જ્યારે કાપેલા હતા એટલે એક જ જગ્યાએ ગોચવી જડી જાય તો આપણે નવો કાપવો નહીં, તૈયાર હણોથો થઈ જાય. તો આપણને જડી ગયો છે હણોથો. એક નથી, 2 છે. એક છે 4 થી 5 ફૂટનો છે. અને એક તો પૂરો છે 10-11 ફૂટનો હણોથો છે. આ જો અહીંથી છે આવડો તે અહીં લગીનો એવડો હણોથો છે. જો આ હેઠે નાખો ને તો આવડો હણોથો છે. અને આ એક નાનો એવડો છે. આ જે નાના મોટા આપણે તીરખા કે ગીમી હોય એમાં નનકો વાપરશું. અને આ 10-11 ફૂટનો રહ્યો ને, જ્યાં મોટા જે પાખર પડે અને વાડમાં દબાવવામાં થાય ને એના માટે કામ આવે. એટલે તૈયાર હણોથો આપણને 2 જડી ગયા છે. એટલે હવે વાડીનું કામકાજ ચાલુ કરવી. અને મેન એક બાવળો છે મોટો, બાહુબલી બાવળો. જો આ રહ્યો, આ એક બાહુબલી બાવળો છે. એ એક કાપવામાં થોડીક વાર લાગશે. બાકીનો તો બીજા બધા હરોડવાના જ છે. બીજા બધા બાહુબલી નથી, બીજા તો નનકા સૈનિકો જેવા છે. આ એક બાહુબલી બાવળો છે.
આને થોડીક કાપવામાં તકલીફ પડે. અત્યારે પહાડ ઉપર આવતા રહે એ બાવળા કાપવાનું કામકાજ એટલે ચાલુ કરી દીધું છે. આ જગ્યાએ અહીંથી જો આ કાપ્યા છે, અહીંથી કાપી એવી ઝીણા મીંડા કૂંસો હોય એ બધો અહીંયા પડ્યો રહે અને બાકીનો બધો જો હેઠે નાખી દેવી, હેઠેથી કપાઈને ઢગલા થઈ જાય એવી રીતના હાલે છે. અને આ બાવળે ખારો કર્યો છે, આ કાપવાનો છે, આ કાપીને છીંડું બધું પાછળની સાઈડમાં તળાવ છે, તળાવમાંથી પવન આવ્યા જ રાખે, થાય નહીં, વાંધો ન આવે. પછી કાંઈ ન થાય, પવન ઘણો વધારે છે. તળાવવાળો વિસ્તાર આવી ગયો અત્યારે જો હાવ ખાલી થઈ ગયું છે. આમી સાઈડમાં જો દેખાય ને અહીંયા એટલામાં પાણી પીરું છે, બાકી આખું તળાવ અત્યારે ખાલી છે. ખૂણું હોય ખૂણામાં એટલું પાણી છે. જો આ ઈંધણા કાપી અહીંયા રાફડાવાળો વિસ્તાર છે, એટલામાં આ 3 જગ્યા અહીંયા છે અને બાકીનો જો આ બધું રહી આમાં જો આ રાફડાવાળો વિસ્તાર આવી ગયો. આ જો આવડા દર છે, આ એક દર, અહીંયા બીજું દર, આ ત્રીજું, ના મૂલે પણ ચોથું છે અને 5, 6, 7, 8 જેવા છે. અને આ બાવળાના કૂસામાં જે કાંઈ છે એ બીજા નોખા. એટલે આ બધો આ બાવળા રહ્યા ને કૂસો અહીંયાથી માંડીને અહીંયા લગીને આ એટલો ભાગ રહ્યો એ બધો રાફડાવાળો એવું છે. હોય કે નહીં અંદર જીવજંતુ હોય કે ન હોય આપણને કાંઈ નથી ખબર. આપણે આ પોસા બાવળા કાપીને ભાગી જવાનું છે. આ 3, 4 ડાળો જો ઉપલી આડે રહી ને એ કાપી નાખવી અને 2 આ કાપી નાખવી અને બાકીનો આ કૂંસો રહ્યો એ બધો આ બાજુ દબી દેવી અને એ વાડ ફૂટાઈ જાય, વાંધો ન આવે. અને જો આવા કંઈક તીરખાના ડાળખા નીકળે ને એ બધા કાઢી જાય. એના ઈંધણા થશે, ઈંધણાનો જો આ ઢગલો પડ્યો હોય એટલા થયા ઈંધણા. અત્યારે સાંજના 7:20 ઉપર થઈ ગયા છે અને આપણે અત્યારે વાડનું કામકાજ બ્રેક મારી દે ઊભું રાખી દીધું છે. અને કાલે આવવાનું છે. 2 થી 3 બાવળા કાપ્યા છે અને બીજો બધો ઢગલો કરીને ઉપર એમનામ રવા દીધું છે અને ઈંધણા નીકળ્યા એટલે કાઢ્યા છે. અને આપણે હોન્ડા આમાંથી જો કાઢવાનું હતું એટલે એકલા અમે પહેલેથી લઈને આવતા રહ્યા ત્યાં હેઠે અને હવે જ આવવાનું છે ઘરે.